નમસ્કાર, હું છું રિયા રાવલ અને આપ જોઈ રહ્યા છો લલકા ન્યૂઝ। અમદાવાદની શાળાઓ કેમ બની રહી છે રક્તરંજિત? નેશનલ સ્કૂલમાં લોહિયાળ ખેલ। અમદાવાદમાં હવે શાળાઓ વિદ્યાના ધામ નથી રહ્યા, પણ ગુનાખોરીઓના અડ્ડા બની રહ્યા હોય તેવું લાગે છે। સવાલ એ છે કે શું હવે વાલીઓએ પોતાના બાળકને સ્કૂલ મોકલતા પહેલા 10 વાર વિચાર કરવો પડશે? અમદાવાદના ભુયંગદેવ 4 રસ્તા પાસે આવેલી નેશનલ સ્કૂલમાં આજે જે બન્યું છે તેણે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે। ધોરણ 10 ના બે સગીર વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે તકરાર થાય છે અને વાત એટલી હદે વણસી જાય છે કે એક વિદ્યાર્થી કેમ્પસની બહાર બીજા વિદ્યાર્થી પર ચપ્પુ અને હાથના કડા વડે જીવલેણ હુમલો કર્યો છે। તો સવાલ એ છે કે ધોરણ 10 માં ભણતા છોકરાઓ પાસે ચપ્પુ ક્યાંથી આવ્યું? સ્કૂલ મેનેજમેન્ટ શું ઊંઘતું હતું? જ્યારે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો ત્યારે શિક્ષકો કે સિક્યુરિટીએ દખલ કેમ ન કરી? તો હવે શું 7 ડે સ્કૂલ જેવો જ અંજામ આવશે? અગાઉ 7 ડે સ્કૂલમાં પણ આવી જ લોહિયાળ ઘટના બની હતી, જેના પગલે તે સ્કૂલ સરકાર હસ્તક લેવી પડી હતી। તો શું હવે નેશનલ સ્કૂલ સામે પણ ડીઈઓ એટલે જિલ્લા શિક્ષણ અધિકારી આવી જ કડક કાર્યવાહી કરવાની હિંમત બતાવશે? શહેરની શાળાઓમાં વધતી જતી આ હિંસા માટે જવાબદાર કોણ? સંસ્કારોનું સિંચન કરવામાં નિષ્ફળ ગયેલું તંત્ર કે પછી કાયદો વ્યવસ્થાનો અભાવ? ડીઈઓ અને શિક્ષણ વિભાગે હવે મૌન તોડવું પડશે। જો 7 ડે સ્કૂલ પર તવાઈ આવી શકે તો નેશનલ સ્કૂલના કિસ્સામાં ઢીલી નીતિ કેમ? ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અપડેટ માટે લલકા ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।